તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું. એટલે દાદા તમે આવશો ને, આ વાક્ય છે બનાસકાંઠાની નાનકડી દીકરી સામ્યાની, જેને ગત વર્ષે યોજાયેલા સ્કૂલ વ્યવસ્થાપન કમિટીના એક વિડીયો સંવાદ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની આ દીકરી સામ્યાએ સહજતા સાથે મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો? ત્યારે મુખ્યમંત્રીએ લાગણીસભર જવાબ આપતા કહ્યું હતું કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ મળવા આવીશ. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની દીકરી સામ્યાની લાગણીને માન આપ્યું અને આજે બનાસકાંઠાના ઉત્તમપુરા PM ઉત્તમપુરા ડાંગિયા અનુપમ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત માટે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો અને અભ્યાસ શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. દરમિયાન દીકરી સામ્યાએ શ્લોક પાઠ કર્યો હતો, જેના પ્રતિસાદ રૂપે મુખ્યમંત્રીએ પ્રસન્ન થઈને નાની દીકરીને આશીર્વાદ આપતા કહ્યું કે તું ભણીને મોટી થઈને કલેક્ટર બનશે. શાળાના શિક્ષક વર્ગ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. CM ભૂપેન્દ્રભાઈ પટેલની સહજતા, કરુણશીલતા અને બાળકો પ્રત્યેનો પ્રેમ નજીકથી જોવા મળ્યો હતો. આ પ્રસંગે દીકરી સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે મેં દાદાને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો ને, તો દાદાએ આ વાત યાદ રાખી અને આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું કર્યું છે. તેના પ્રતિસાદ રૂપે મુખ્યમંત્રીએ દીકરીને આશીર્વાદ આપતા જોવા મળ્યા. આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ઓફ ભાવિનિઝમ.